સ્વાતંત્ર્ય સંગ્રામના જનનાયક ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબની સહ ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ડાંગના આહવા ખાતે કરવામાં આવી, જે અંતર્ગત કુલ ₹102.87 કરોડના 37 વિકાસ કામોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 568 જેટલા લાભાર્થીઓને કુલ ₹234 લાખથી વધુની સરકારી સેવા તથા યોજનાકીય લાભોનું વિતરણ કર્યું. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં વનબંધુ કલ્યાણ યોજનાને મળેલી સફળતાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વનબંધુ કલ્યાણ યોજના 2 અમલમાં મૂકી છે, જે અંતર્ગત કુલ ₹22,000 કરોડથી વધારે રકમની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. વનબંધુ કલ્યાણ યોજનાથી દીકરીઓનું શિક્ષણ સ્તર સુધર્યું છે અને આદિજાતિ સમુદાયમાં સાક્ષરતાનો દર વધ્યો છે. હવે આદિજાતિ વિસ્તારમાં એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજ સહિતની ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ મળે છે. વલસાડ, દાહોદ, બનાસકાંઠા, ગોધરા સહિત 8 મેડિકલ કોલેજો આદિજાતિ વિસ્તારોમાં છે. આ કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી નિર્મળાબેન ગાયન સહિત રાજવીશ્રીઓ, ધાર્મિક અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ, આદિજાતિ સમાજના અગ્રણીઓ, આદિજાતિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જેપી ગુપ્તા, સંગઠનના હોદ્દેદારો, જિલ્લા તાલુકાના પદાધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, વિશાળ સંખ્યામાં આદિજાતિ પરિવારો, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.